हेलो स्टूडेंट्स केम छो मजा में ने। चलो चैप्टर 1 फरी આપણે સ્વાધ્યાયના પાછા જે सम्स છે એને સોલ્વ કરીએ। તો તમારી સામે 15મો દાખલો તમને દેખાય છે, ફટાફટ આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E = 3 × 10⁻³ I કેપ ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો। પ્રશ્ન એક છે આપણો કે વાયઝેડ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે। આ પહેલો પ્રશ્ન છે આપણો। પછીનો પ્રશ્ન છે આપણો બી, જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 30° કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે। ઓકે, તો પહેલાં તો આપણને ખ્યાલ છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર એ આઈ કેપ એટલે કે એક્સ અક્ષની દિશામાં છે, આ નક્કી થઈ ગયું। ઓકે, હવે આપણે શોધવાનું છે કે વાયઝેડ સમતલને સમાંતર જેનું સમતલ હોય એવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે। તો આપણે એક આકૃતિથી એને સમજીએ એટલે ખ્યાલ આવી જાય તમને કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે। ચલો, તો તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા આ રીતે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપેલી છે। ઓકે, આ રીતે ચલો, આ આપણા માટે એક્સ છે, આ આપણા માટે વાય અને આ જે છે ઝેડ। આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે આપણું એક્સ અક્ષની દિશામાં, એનું મૂલ્ય તમને આપેલું છે 3 × 10⁻³ 3 × 10⁻³ I કેપ, મતલબ કે એક્સ અક્ષની દિશામાં છે। ચલો આપણે દોરી નાખીએ છીએ આ રીતે એનું સમતલ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ રીતે। ચલો, હવે શું પ્રશ્ન છે આપણો એ, તો પ્રશ્ન એ એમ કહે છે કે વાયઝેડ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા, તો તમે જોઈ શકો છો આ આપણું વાયઝેડ સમતલ છે। હવે એને સમાંતર કોઈ સમજી લો કે આપણી પાસે આવો કોઈ ચોરસ છે। ચલો હું એક ચોરસ દોરી નાખું છું આ રીતે, જે વાયઝેડ સમતલને શું છે સમાંતર છે। ઓકે, હવે તમે જોઈ શકો છો કે વાયઝેડ સમતલને જો સમાંતર હોય તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે, તો તમે જોઈ શકો છો ક્ષેત્રફળ સદિશ જે છે એ એક્સ અક્ષની દિશામાં તમને મળે। બંને એક જ દિશા થઈ, વિદ્યુત ક્ષેત્ર પણ એક્સ અક્ષની દિશામાં અને આ જે આપણો સમતલ છે ચોરસ 10 સેન્ટીમીટરની બાજુવાળો એનો ક્ષેત્રફળ સદિશ પણ એક્સ અક્ષની દિશામાં, એટલે અહીંયા થીટા આપણને મળશે 0। ઓકે, તો આપણો પ્રશ્ન નંબર એ અહીં જોઈ લઈએ કે જ્યારે સમતલ વાયઝેડ સમતલને સમાંતર હોય ત્યારે થીટા = કેટલા થાય 0। હવે જો થીટા 0 હોય તો ફ્લક્સ શોધવા માટેનું સૂત્ર છે E.A એને આપણે મૂલ્યની ભાષામાં લખીએ તો કોસ ગુણાકાર છે એ કોસ થીટા, પણ થીટા કેટલા છે 0, તો E = 3 × 10⁻³ જે તમને આપેલું છે અહીંયા। એ કેટલા છે, તો હવે અહીંયા મેં સાઈડમાં લખેલું છે કે એ એટલે ક્ષેત્રફળ, તો એ માટે 10 × 10 સેન્ટીમીટરનો આપણી પાસે એક ચોરસ છે તો 10 × 10 100 સેન્ટીમીટર² થાય। હવે આ સેન્ટીમીટર સ્ક્વેર છે એને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા ક્ષેત્રફળ છે માટે 100 × 10⁻⁴ આવશે, યાદ રાખજો ખાસ। આપણે ખાલી લંબાઈ હોય તો એને મીટરમાં કન્વર્ટ કરવું હોય શું કરીએ છીએ તો કે ભાઈ જે કિંમત આપી હોય એને આપણે 10⁻² વડે ગુણી નાખીએ એટલે આપણને મીટરમાં મળી જાય સેન્ટીમીટરનું।
પણ અહીંયા આપણે કરવાનું છે કન્વર્ટ આપણે ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર છે, તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો -4 10⁻⁴ વડે ગુણવા પડે, તો 100 × 10⁻⁴. આનું સાદુરૂપ આપો તો 100 એટલે 10⁻² અને આ 10⁻⁴, તો છેલ્લે તમને ક્ષેત્રફળ કેટલું મળશે 10⁻². તો અહીંયા આપણે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર મૂક્યું છે 3 × 10⁻³ એ કેટલા છે 10⁻². cos 0 = 1, તો અહીંયા સાદુરૂપ આપશો તો 10⁻³ માંથી 10⁻² બાદ કરીએ તો 10 × 3 એટલે 30 ન્યૂટન કુલમ ઇન્વર્સ 1 મીટર સ્ક્વેર. આ તમને મળ્યું ફ્લક્સ. ઓકે, હવે આ થઈ ગયો પહેલો આન્સર. હવે બીજો પ્રશ્ન છે, જો આ જ ચોરસ સમતલને દોરેલ લંબ જે છે એ એક્સ અક્ષ સાથે 60નો કોણ બનાવે, તો મતલબ કે આ જે આપણી આકૃતિ છે એને આપણે થોડી બેન્ડ કરી નાખીએ અને થોડી વાળી દઈએ. તો જો તમારો જે છે એ ચોરસ આ રીતે હોય, મતલબ કે આમ થોડો ક્રોસ થઈ ગયો હોય, દેખાય છે, તો આનો ક્ષેત્રફળ સદિશ તમને આમ મળશે આ બાજુ. તો આ ક્ષેત્રફળ સદિશ આ વિદ્યુત ક્ષેત્ર સાથે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે એની સાથે અહીંયા કયો ખૂણો બનાવે છે 60° ખૂણો. તો આ આપણા માટે થયો એ સદિશ, આ આપણા માટે થયો ઈ સદિશ. તો એ બંને વચ્ચે ખૂણો કયો છે 60નો ખૂણો. આ રીતે ગોઠવાતું હશે. ઓકે, તો એના માટે આપણે આન્સર નંબર બી જોઈ લઈએ. તો સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60નો કોણ બનાવે તો θ = 60. ફ્લક્સ શોધવાનું છે, સૂત્ર તમને યાદ છે 5 = E.A. સદિશ ગુણાકાર એ cos 60 = 1/2 એટલે 0.5 લખ્યા છે મેં. એનું મૂલ્ય તમે જાણો છો 3 × 10⁻³ આપેલું છે રકમમાં. એનું મૂલ્ય તમે જાણો છો 10⁻², સાદુરૂપ આપશો તો 30 જે આપણને અહીં મૂલ્ય મળ્યું હતું એનો 0.5 સાથે ગુણાકાર કરો તો 15 ન્યૂટન કુલમ ઇન્વર્સ 1 મીટર સ્ક્વેર. આ તમને મળી ગયું ફ્લક્સ. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 15. બહુ સરળ દાખલો છે, ફ્લક્સ શોધવાનો છે. આકૃતિ મેં તમને પહેલી સમજાઈ છે, એ આકૃતિ પણ તમે દોરી શકો છો. ઓકે, હવે આપણે આગળ ચાલીએ દાખલા નંબર 16 તરફ. તો દાખલા નંબર 16 જે તમને આપેલો છે એ એક થિયરિકલ દાખલો છે, એટલે મેં એનો આન્સર લખેલો જ છે. 20 સેન્ટીમીટરની બાજુવાળાને એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. તો હવે તમે જોઈ શકો છો કે 20 સેન્ટીમીટરની બાજુવાળાને એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય એવું આપણે જે ઉપરનો દાખલો આપણે ભણ્યા, બરાબર, એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય. તો મેં તમને એક બંધ ફ્લક્સ માટેની એક આકૃતિ મેં તમને થિયરીમાં સમજાવી. હવે તમે વિચાર કરો કે અહીંયા તમને ઉપર તો આપેલું છે, પણ એ ઉપરમાં આપણે ગૂંચ નહીં કરીએ. અહીંયા તમને સમજાવી દઉં કે આપણી પાસે આવું કોઈ બંધ છે. તો મેં તમને એક વખતે સમજાવેલું. આ રીતે તો જેટલું ફ્લક્સ દાખલ થાય એટલું જ અહીં ફ્લક્સ બહાર નીકળે છે. મતલબ કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય, તો ફ્લક્સ કેટલું હોય છે, તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય 0 હોય છે. ઘનમાંથી પસાર થતું ફ્લક્સ 0, કારણ કે ઘનમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે બહાર નીકળે છે. તમે જોઈ શકો છો અહીંયા કે જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખાએ શું થઈ બહાર નીકળી. મતલબ કે દાખલ થતું જેટલું ફ્લક્સ છે એટલું જ ફ્લક્સ બહાર નીકળે. તો આ બંધ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય, તો કે 5 = 0. આ દાખલા નંબર 16 થિયરિકલ દાખલો હતો જે આપણે થિયરી ભણી ગયા છે. આગળ ચાલીએ દાખલા નંબર 17 તરફ. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. તો પ્રશ્ન 1,
એ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે. બીજો પ્રશ્ન છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો કેમ. થિયરિકલ પ્રશ્ન છે બી. તો આપણે પહેલાં તરફ આગળ વધીએ તો પહેલાં તો આપણું ફ્લક્સ કેટલું આપ્યું છે, કાળજીપૂર્વકનું માપેલું ફ્લક્સ. તો 5 = 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ 1 આપેલું છે તમને. આપણે વિદ્યુતભાર શોધવાનો છે તો ગાઉસના નિયમ પ્રમાણે આપણું સૂત્ર છે 5 = Q/ε0. તમને ખબર છે, ખ્યાલ છે ને કે ફ્લક્સના બે સમીકરણ છે, બે સૂત્ર છે ફ્લક્સ માટેના. પહેલું સમીકરણ જે આપણે ઉપરના દાખલામાં યુઝ કરેલું 5 = સદિશ E ડોટ સદિશ A. ઓકે. અને બીજું ગાઉસના નિયમ જે પ્રમેય છે, ગાઉસનો પ્રમેય, એ અનુસાર આપણું સૂત્ર છે કે 5 = Q/ε0. તો Q શોધવો છે તો 5/ε0. 5 કેટલા છે? 8 × 10³ ε0 કેટલા? 8.85 × 10⁻12. સાદરૂપ આપશો તો તમને સમથિંગ આવું કંઈક મૂલ્ય મળશે 70.8 × 10⁻9. હવે આપણે માઇક્રોકુલમમાં એને કન્વર્ટ કરવા છે તો દશાંશ ચિહ્ન આપણે 3 સ્ટેપ ડાબી બાજુ લઈ જઈએ છીએ. આ તો તમને ખ્યાલ છે ને બધાને, આ તો તમને ગણતરી તમને ખ્યાલ છે. તો દશાંશ ચિહ્ન ડાબી બાજુ 3 સ્ટેપ લઈ જાઓ તો 0.071, અહીં આપણે રાઉન્ડ ઓફ કરેલા છે, 8ને કાઢી નાખીએ તો આપણને 1 મળે. તો 0.071 × 10⁻6. 0.07 પણ લખી શકો છો, પણ મેં વધારે સચોટતા માટે, ચોકસાઈ માટે 71 લખ્યા છે. 10⁻6 એટલે માઇક્રોકુલમ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને કેટલું વિદ્યુતભાર મળ્યો? તો કે 0.071 માઇક્રોકુલમ અથવા 0.071 × 10⁻6 કુલમ. બીજો પ્રશ્ન છે કે જો કુલ ફ્લક્સ શૂન્ય હોત સપાટીમાંથી સપાટી તરફનું, તો વિદ્યુતભાર હોઈ શકે? તો ના. તમે સૂત્ર જોઈ શકો છો. જો ફ્લક્સ શૂન્ય હોય આ સૂત્ર અનુસાર તો 5 = Q/ε0. પણ જો આ શૂન્ય હોય તો આ તો કોઈ અચળ પદ છે, એપ્સિલોનનું મૂલ્ય તો શૂન્ય હોઈ જ ના શકે કારણ કે અચળાંક છે પોતે. તો આવા સંજોગોમાં તમે લખી શકો કે ના, વિદ્યુતભાર છે તો કે ના. જ્યારે 5 0 હોય તો Q = 0 થાય, કુલ વિદ્યુતભાર શૂન્ય. અંદર વિદ્યુતભાર હોઈ શકે અને તેનો પરિણામી કુલ વિદ્યુતભાર શૂન્ય હોય. આવું ક્યારે બની શકે? એવું નથી જરૂરી કે ભાઈ બંધ ફ્લક્સની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય હોય એટલે અંદર વિદ્યુતભાર ના હોય, હોઈ શકે છે. પણ જ્યારે એનો પરિણામી વિદ્યુતભાર તમે લો છો અને એ જો શૂન્ય મળે તો ફ્લક્સ તમને કેવો મળશે? શૂન્ય. ધારો કે આપણે કોઈ બંધ પૃષ્ઠ છે એની અંદર કોઈ ડાયપોલ મૂકેલો છે. ડાયપોલ મૂકો એટલે તમને ખ્યાલ છે કે ડાયપોલ મૂકો એટલે વિદ્યુતભાર કેટલો હોય? કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય. હકીકતમાં વિદ્યુતભાર છે છતાં કુલ વિદ્યુતભાર કેટલો થયો? શૂન્ય. તો પછી એનું ફ્લક્સ પણ કેવું હોય? શૂન્ય. ઓકે, ખ્યાલ આવી ગયો અહીં સુધી? આપણો પ્રશ્ન છે હવે દાખલા નંબર 18મો. આકૃતિ એમાં જે તમને સામે બીજા પેજ ઉપર આપેલી છે, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. તો આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? આ જે આપણને ચોરસ આપેલો છે 10 સેન્ટીમીટર બાજુવાળો, એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ચોરસના 10 સેન્ટીમીટરની ધારવાળો ધારવાળા ઘનની જેમ એક બાજુ તરીકે વિચારો. હવે તમે આ આકૃતિ જો એટલે ખ્યાલ આવશે. તો આ આપણો આ રકમમાં આપેલી આ આકૃતિ છે આપણી, અને આ આપણે દોરેલી છે. તો પહેલાં આ સમજી લો કે આપણી પાસે 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ આપેલો છે અને એનાથી 5 સેન્ટીમીટર ઉપર આપણને વિદ્યુતભાર Q આપેલો છે જેનું મૂલ્ય છે 10 માઇક્રોકુલમ. ઓકે, તો આપણે પ્રશ્ન આપણો એ છે કે આ જે સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? ઓકે, તો પહેલાં આપણે શું કરીએ કે ભાઈ ગાઉસના નિયમ પ્રમાણે આપણો જે વિદ્યુતભાર છે એ કોઈ બંધ પૃષ્ઠથી ઘેરાયેલો હોવો જોઈએ. પણ અહીંયા તો આપણને એક સમતલ સપાટી આપી છે, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો ચોરસ આપ્યો છે. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય, સંકળાયેલું છે જ, માની લો એવું આપ્યું છે કેટલું ફ્લક્સ છે, તો પછી આપણે શું કરવું પડે કે ભાઈ આ જે 10 બાય 10નો ચોરસ છે
એના ઉપર આપણે કોઈ એક સમઘન બનાવવો પડે, જે મેં બાજુમાં આકૃતિ નંબર 2માં આપેલું છે. તો બાજુમાં આકૃતિ નંબર 2 તમે જુઓ, એની અંદર મેં નીચેની સપાટી ABCD એમને જ રાખેલી, જે આપણો આ નીચેનો ચોરસ છે. એના ઉપર 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો એક સમઘન બનાવી દીધો. તો હવે વિદ્યુતભાર ક્યાં આવી ગયો? સમઘનની અંદર આવી ગયો. તો હવે વિદ્યુતભાર ઘેરાયેલો છે ઘનથી, તો હવે આપણને ફ્લક્સ મળે છે. તો આકૃતિ બીમાં ABCD એ 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે. તેના કેન્દ્રથી ઉપર તરફ 5 સેન્ટીમીટરના અંતરે 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપેલો છે, જે આકૃતિમાં તમને દેખાય છે. દેખાય છે ને બધામાં? ઓકે. હવે આપણે 10 સેન્ટીમીટર બાજુવાળો ઘન વિચારો, જે બાજુની સપાટીમાં તમને આપેલો છે. તો હવે જે ફ્લક્સ હશે, આ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું જે ફ્લક્સ છે ને, એ 6 બાજુ સાથે સંકળાતું હશે. પણ આપણે તો માત્ર આ બાજુ જે છે ને, આ સપાટી જે આપણને રકમમાં આપેલી છે, આ જે ચોરસ છે એની સાથે કેટલું ફ્લક્સ સંકળાતું હશે એ આપણે શોધવું છે. સમજમાં આવ્યા ને? શું કહે છે કે આ જે ચોરસ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો હવે આપણે 10 સેન્ટીમીટર બાજુવાળો ઘન વિચારો, જેની 6 સપાટીઓ પૈકીની એક સપાટી કઈ છે? આપણો નીચેનો રકમમાં આપેલો ચોરસ ABCD. હવે ગાઉસના નિયમ અનુસાર ઘનની બધી જ બાજુઓ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો એ તો તમને સૂત્ર યાદ છે, Φ=Q/ε0. તો અહીંયા આપણને 6 બાજુ સાથે, કારણ કે ઘનની 6 બાજુઓ છે, તમે જોઈ શકો છો આકૃતિમાં, પણ આપણે તો એક જ બાજુ સાથે શોધવું છે. તો ઘનની એક જ બાજુ સાથે જો સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો એને 6 વડે ભાગવા પડે, એટલે આપણને એક બાજુનું મળી જાય. તો Q/6ε0. Q કેટલા છે? 10 માઇક્રોકુલમ. તો 10 × 10⁻6 કુલમમાં કન્વર્ટ કરી નાખ્યું આપણે. 6 તો આપેલા છે, કારણ કે 6 બાજુ વડે ભાગી નાખશો તમે એટલે એક બાજુનું ફ્લક્સ તમને મળશે. ε0નું મૂલ્ય તમને ખ્યાલ છે. સાદુરૂપ આપશો. કેલ્સીનો ઉપયોગ કરો છો ને બધા રકમ ગણતી, દાખલા ગણતી વખતે? તો અહીંયા પણ રકમ કેલ્સી લઈ સાદુરૂપ આપી જુઓ. વિડીયો પોઝ કરો અને ફરી સાદુરૂપ આપી પછી કન્ટિન્યુ કરો. પાછા કરો છો ને આવું? તો કરતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે જવાબ સાચો છે કે નહીં. તમને મળશે 188 × 10⁶. એને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 188 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ 1. આ તમને મળી ગયું એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ. બહુ સિમ્પલ દાખલો હતો. ખ્યાલ આવી ગયો ને તમને? ચલો આપણે આગળ ચાલીએ દાખલા નંબર 19 તરફ. હવે 9 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘનાકાર ગાઉસિયન સપાટીનું કેન્દ્ર પર 2.0 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. 9.0 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2.0 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું હશે? બહુ સિમ્પલ જવાબ છે. ચલો વિદ્યુતભાર કેટલો આપેલો છે? Q=2 માઇક્રોકુલમ. ચલો કુલમમાં કન્વર્ટ કરી નાખીએ. આ તો તમને આવડે છે, 2 × 10⁻6 માઇક્રો છે એટલે. ઓકે. લંબાઈ કેટલી છે ઘનાકાર ગાઉસિયન પૃષ્ઠની? 9 સેન્ટીમીટર. તો L = 9 સેન્ટીમીટર. જો કે આનો કોઈ ઉપયોગ છે જ નહીં. 9 × 10⁻2 મીટરમાં કન્વર્ટ કર્યું આપણે. ε0નું મૂલ્ય તમને ખ્યાલ છે. આપણે ફ્લક્સ શોધવાનું છે. સિમ્પલ રકમ સૂત્ર તમને યાદ છે, Φ=Q/ε0. Q તમને આપેલા છે 2 × 10⁻6. એપ્સિલોનનું મૂલ્ય તમને ખ્યાલ છે 8.854 × 10⁻12. સાદુરૂપ આપી દો. મેં કીધું ને કેલ્સી છે ને? પાછો વિડીયો પોઝ કરો, પાછું સાદુરૂપ આપો, જોઈ લો, ચકાસો અને પછી આગળ વધો. ચલો જોઈ શકો છો 0.2258 × 10⁶ રાઉન્ડ ઓફ કરશો તો 2.26 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તમને ફ્લક્સ સંકળાયેલું મળશે. ઓકે. ચલો આગળ ચાલીએ પછી દાખલા નંબર 20. આજે આપણે પૂરું કરવું છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1.0 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. તો પ્રશ્ન છે આપણો એ, જે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? પ્રશ્ન નંબર એ છે કે પહેલાં ત્રિજ્યા હતી 10 સેન્ટીમીટરની. જો આપણે ત્રિજ્યા બમણી કરી નાખીએ તો ફ્લક્સ કેટલું પસાર થતું હોત એ આપણે શોધવાનું છે. બીજું, બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો પહેલો પ્રશ્ન છે આપણો, એનો જવાબ આન્સર લઈ લઈએ આપણે. તો તમે જોઈ શકો છો અહીંયા કે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ
સમાન જ રહે છે, મતલબ કે જે પહેલાં હતું એ. કેમ એમ? તો તમે ગાઉસનો જે નિયમ છે એની લાક્ષણિકતા તમે ભણી ગયા છો, નોંધપાત્ર બાબતો. એમાં લખેલું કે ફ્લક્સ માત્ર પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર પર આધારિત છે, જે કોઈ પણ આકાર કે સાઇઝ માટે સાચો છે. મતલબ કે સાઇઝ માટે આધારિત નથી, એટલે તમે સાઇઝ વધારો કે ઘટાડો, ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું આપણે ઘેરાયેલો વિદ્યુતભાર શોધવાનો છે, તો ફરી દાખલો આવી ગયો છે, B = Q/ε0. ચલો જોઈ લો. Q/ε0 Q શોધવાનું છે, 5ε0 કિંમત મૂકી દો, -1.0 × 10³ ε0નું મૂલ્ય તમને ખ્યાલ છે, સાદુરૂપ આપશો તો તમને મળી જશે -8.854 × 10⁻9 કુલમ. નેનો કુલમ પણ લખી શકો છો. દાખલો સરળ છે. ઓકે ને? આગળ ચાલશું હવે આપણે. ચલો તો દાખલા નંબર 21 તરફ આગળ વધીએ. તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1 ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. લો, 10 સેન્ટીમીટરના ત્રિજ્યાનો એક વાહક ગોળો, જે આકૃતિમાં તમને આપેલો છે કે આપણી પાસે આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે. હવે એના પર કોઈ અજ્ઞાત વિદ્યુતભાર છે એમ માની લો. હવે ગોળાના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર, તો તમે જોઈ શકો ગોળાના કેન્દ્રથી મેં 10 સેન્ટીમીટર દૂર એક પી બિંદુ દર્શાવ્યું છે. દેખાય છે ને? R = 20 સેન્ટીમીટર. બરાબર. હવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે તમને? અહીંયા તો આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે -1.5 × 10³ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. હવે ત્રિજ્યાવર્તી માઇનસ છે એટલે તમને સ્વાભાવિક છે કઈ દિશામાં છે? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં જ થાય. તો આપણે આ ગોળા પરનો વિદ્યુતભાર શોધવાનો છે. ગોળાની ત્રિજ્યા તમને આપી છે 10 સેન્ટીમીટર, મતલબ કે 0.1 મીટર. ગોળાના કેન્દ્રથી અંતર કેટલું? તો R = 20 સેન્ટીમીટર, મતલબ કે 20 × 10⁻2 મીટર. વિદ્યુત ક્ષેત્ર એ આપેલું છે, E = -1.5 × 10³ સાદુરૂપ આપી દઈએ તો E = KQ/R. તો Qને સૂત્રનો કરતા બનાવો તો ER²/K. E કેટલા છે જોઈ લો તો, -1.5 × 10³ ઓકે, વેરી ગુડ. R કેટલા છે? તો આપેલા છે 20 × 10⁻2² અને Kનું મૂલ્ય તમને ખ્યાલ છે 9 × 10⁹. સાદુરૂપ આપશો તો -66.67 × 10⁻10. રાઉન્ડ ઓફ કરો તો -6.67 × 10⁻9 કુલમ જેટલો વિદ્યુતભાર તમને મળે, એટલે નેનો કુલમ લખી શકો છો. બીજું કે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એટલે ક્ષેત્ર રેખા જો અંદર તરફ હોય તો નક્કી છે કે ગોળા પરનો કુલ વિદ્યુતભાર કયો હશે? તો કે ઋણ હશે. એટલે ક્ષેત્ર અંદર તરફ હોવાથી વિદ્યુતભાર ઋણ છે. ઓકે, ચલો આગળ ચાલીએ છીએ દાખલા નંબર 22 તરફ. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારી ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો પ્રશ્ન એ છે આપણો ગોળાનો વિદ્યુતભાર શોધો, અને બીજું ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. બહુ સરળ છે, બંને દાખલાઓ સહેલા છે, એટલે ફટાફટ આપણે સોલ્વ કરી નાખીએ. એટલે આપણું આ ચેપ્ટર બધી રીતે પૂર્ણ થઈ જાય, કારણ કે આના પછીના 24 દાખલા પછી વધારાનું જે સ્વાધ્યાય છે આપણે પછી રેગ્યુલર જ્યારે ચાલુ થશે ત્યારે કરી નાખશું. ઓકે, તો પહેલો પ્રશ્ન છે આપણો. ચલો, પૃષ્ઠ ઘનતા ત્રિજ્યા વ્યાસ કેટલો આપેલો છે? D = 2.4 મીટર. તો ત્રિજ્યા તમને ખ્યાલ છે D/2 થાય 1.2 મીટર. પછી તમને પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો 80 માઇક્રોકુલમને આપણે કુલમમાં કન્વર્ટ કરીએ તો 80 × 10⁻6 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આપણો વિદ્યુતભાર શોધવો છે, તો તમને ખ્યાલ છે Q = સિગ્મા એ, કારણ કે આપણું સૂત્ર છે સિગ્મા શોધવીએ તો સિગ્મા = એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આ છે Q/A. તો Q શોધવો હોય તો સિગ્મા એ. સિગ્માનું મૂલ્ય તમને આપેલું છે. સિગ્મા પણ એ નથી આપ્યો, તો એ માટે આપણી પાસે 1.2 ત્રિજ્યાનો ગોળો છે. ગોળો છે તો ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². ચલો કિંમત મૂકો. સિગ્મા કેટલા છે? 80 × 10⁻6
4 પાઈ કેટલા 3.14 આર કેટલા છે તો કે 1.2 એનો હોલ સ્ક્વેર સાદરૂપ આપશો તો 1446.9 ગુણ્યા 10⁻6 સાદરૂપ આપશો તો રાઉન્ડ અપ કરતાં 1.45 ગુણ્યા 10⁻3 કોલમ તમને વિદ્યુતભાર મળશે. ચલો મળી ગયો આપણને. બીજો પ્રશ્ન છે આપણો ફ્લક્સ. તો ફ્લક્સ માટે સૂત્ર Φ=Q/ε0. કિંમત મૂકો ફટાફટ. ચલો ક્યુ કેટલા છે 1.45 ગુણ્યા 10⁻3 ε0 8.854 ગુણ્યા 10⁻12 સાદરૂપ આપશો એટલે 0.164 ગુણ્યા 10⁹ Φ=1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન કોલમ ઇન્વર્સ 1 મીટર સ્ક્વેર ફ્લક્સ મળી ગયો. બહુ સરળ છે. કેલ્સી લઈને સાદરૂપ આપી દો તમને ફટાફટ ખ્યાલ આવી જશે. ઓકે, દાખલા નંબર 23 તરફ આગળ વધીએ આપણે. તો દાખલા નંબર 23, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. થોડો અલગ દાખલો છે, પણ અનંત લંબાઈના તાર વડે અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે તારવેલું છે. ચલો કેટલા આપેલા છે રકમમાં તો કે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આર કેટલા આપેલા છે 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻2 મીટર. ચલો અનંત લંબાઈના તાર વડે, ચલો તમને ખ્યાલ હશે કે આપણી પાસે આવું કોઈ એક રકમ આવેલી છે કે અનંત લંબાઈનો જો તાર હોય, આવો અનંત લંબાઈનો તાર, તો એનાથી અહીંયા કોઈ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આ તમને આપેલું છે 2 સેન્ટીમીટર. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને તારવેલું છે. એ સમીકરણ છે E=λ/2πε0r. માટે હવે આપણે એમાં કેને એડ કરવો છે. માટે થોડું મેં ઉપર નીચે 2 વડે ગુણાકાર કર્યો છે. 2λ ઉપર 2 વડે ગુણાકાર કરો તો નીચે 2 વડે ભાગાકાર કરવો પડે, તો 2λ નીચે 2πε0 જગ્યાએ 4πε0r = હવે તમે જોઈ શકો 1/4πε0 મળ્યું આપણને અહીંયા. પણ 1/4πε0 એટલે કે શું થાય કે થાય તો ઉપર થઈ ગયું 2 1/4πε0 જગ્યાએ મૂક્યું આપણે કે, લેમડા તો છે જ છેદમાં r. સમજમાં આવે ને? આવું થયું. હું લખી નાખું પેન્સિલથી તમને ખ્યાલ આવે. 1/4πε0 × 2λ/r. ચલો આની જગ્યાએ શું આવે તો કે 2kλ/r. ખ્યાલ આવી ગયો? હવે આપણે આમાં લેમડાના સૂત્રનો કરતા બનાવો તો r આ બાજુ આવશે તો r એટલે કે ER/2k. કિંમત મૂકી દો. એ કેટલા છે તો કે 9 × 10⁴ ગુણ્યા 2 × 10⁻2 ત્રિજ્યા છે 2, કેની કિંમત 9 × 10⁹ સાદરૂપ આપશું 10⁻, કારણ કે આ 2 ગયા 2 ગયા 9 ગયા 9 ગયા, આ 9 ઉપર આવે એટલે -9 -11 માંથી 4 કાઢો તો -7. આ તમને મળી રેખીય વિદ્યુતભાર ઘનતા 10⁻7 કુલમ પ્રતિ મીટર. છેલ્લો દાખલો છે આપણે ફટાફટ પૂરું કરી નાખીએ અહીંયા. તો 24 બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાથી નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુ ઉપર વિરુદ્ધ વિદ્યુત ચિહ્નો ધરાવતી અને 17.0 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં. તો પ્રથમ પ્લેટની બહારના, હવે તમે જોઈ શકો છો આપણી પાસે આવી 2 બહુ જ મોટી પ્લેટો આપી છે. એક પરનો પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને બીજા પરની પૃષ્ઠ ઘનતા +σ અને અહીંયા છે -σ. તો તમે જોઈ શકો છો કે જો તમને ખ્યાલ છે પ્લેટ પર જો ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હશે તો કે આ પૃષ્ઠથી દૂર જતી દિશામાં. તો તમે જોઈ શકો છો કે આ જે સપાટી છે એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા દૂર જતી દિશામાં. તો આનું પણ આ દિશામાં, આ બાજુ આનું પણ આ દિશામાં, આમ દૂર જતી દિશામાં તમે જોઈ શકો છો. અને આનું અહીંયા પણ તમે જોઈ શકો દૂર જતી દિશામાં. ઓકે,
આ પ્લેટની વાત કરીએ તો અહીંયા વિદ્યુતભાર છે માઇનસ સિગ્મા, મતલબ કે ઋણ વિદ્યુતભાર હશે. તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? પ્લેટ તરફ. તો આ બાજુ અંદર તરફ, અહીંયા પણ અંદર તરફ અને અહીંયા પણ અંદર તરફ. ઓકે, તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે શોધવું છે કે પ્રથમ પ્લેટ જે છે એની બહારનું બિંદુ આપણી પાસે જે છે, આપણો પ્રશ્ન નંબર 1. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ ઘનતા અહીંયા આપણે શોધવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે. તો પ્રથમ પ્લેટના બહારના વિસ્તારમાં બંને પ્લેટોના વિદ્યુત ક્ષેત્ર સમાન છે, કે બંનેની પૃષ્ઠ ઘનતા સમાન છે. તો આ બાજુ અને આ બાજુ બંને વિદ્યુત ક્ષેત્ર સમાંતર અને પાછા વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી ક્ષેત્ર કેવું થાય? તો કે 0. ઓકે, સમજમાં આવ્યા ને? એ રીતે બી જે પ્લેટ છે, પ્રશ્ન નંબર 2 બી, કે ભાઈ એની જમણી બાજુ જે પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા પણ શૂન્ય, કારણ કે ત્યાં પણ શું હશે? બંને પ્લેટોનું વિદ્યુત ક્ષેત્ર સમાન અને વિરુદ્ધ દિશામાં, માટે પરિણામી ક્ષેત્ર કેવું હશે? તો કે 0. ઓકે, ચલો બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું હશે? તો બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, તો તમને ખ્યાલ છે વચ્ચેના વિસ્તારમાં બંને એક જ દિશામાં છે. તમે જો, તો આપણે એક સૂત્ર તારેલું, અનંત લંબાઈનું કોઈ સમતલ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે σ/2 ε0. આના માટે પણ σ/2 ε0. બંને ભેગા થાય એક જ દિશામાં છે, એટલે બંનેનું પરિણામી શું થશે? સરવાળો. તો તમે જોઈ શકો છો 2 ε0 σ અહીંયા આપણને દશા મળશે 2 ε0. તો સિગ્મા પ્લસ સિગ્મા એટલે કેટલા થાય? 2 સિગ્મા થાય. ચલો બંને ઉડી ગયા, તો શું આવશે? σ/ε0. ઓકે, સિગ્મા કેટલા આપેલા છે? તો ઉપર કિંમત તમને આપેલી છે. સિગ્માની કિંમત કેટલી છે? તો તમે જોઈ શકો છો 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ε0નો ગુણાકાર તમને આપેલો છે. સાદરૂપ આપશો તો 1.92 × 10⁻10 ન્યૂટન પ્રતિ કુલમ. અહીંયા આ ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ. મળીએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 2માં. ઓકે, ગુડ બાય, આવજો, જય હિન્દ.